ગુડ મોર્નિંગ એવરીવન. ચલો આપણે લાસ્ટ લેક્ચરમાં થોડું એવું ડિસ્કશન કર્યું હતું કે કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એમાં બેઝિક વર્ક કઈ રીતે કરવાનું છે. આપણે 6 સ્ટેપ ફોલો કરવાના છે આપણે, અને એના આધારે આપણે બેલેન્સ શીટ બનાવવાની થશે. એમાં કાલે જે 2 ટોપિક શીખ્યા હતા એમાં શું પોઈન્ટ હતો એ પહેલા જોઈ લો. એન્ડ ઓફ ધ યર ખાસ મહત્વનો શબ્દ બોલ્યો કે આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યો એટલે સબસિડી બનાવી હતી એ કંપનીમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એન્ડ ઓફ ધ યર એક ક્વેશ્ચનમાં 100% હોલ્ડિંગ હતું અને બીજા ક્વેશ્ચનમાં પણ એન્ડ ઓફ ધ યર જ હતું પણ હોલ્ડિંગ હતું આપણું લેસ ધેન 100%. સ્લાઇડ નંબર 18 અને 19 એમાં ખાસ મેં બોલ્ડ કરીને તો આપ્યું જ છે એટલે હાઇલાઇટ તો થઈ જ છે. ડેટ હાઇલાઇટ કરેલી છે 31/3/2008 અને 30,000 શેર. એટલે ઉપર પેન્સિલથી લખવું હોય તો લખી શકો. 100% હિસ્સાની વાત થઈ. અને પછી એના પછીનો જે ક્વેશ્ચન છે 19 નંબરની સ્લાઇડ પર, એમાં પણ મેં ડેટ હાઇલાઇટ કરી છે. એક્ઝામમાં કોઈ હાઇલાઇટ નહીં હોય. પરચેસ કર્યા હતા 24,000 શેર, એનો મતલબ બધો લેસ ધેન 100%. લેસ ધેન નો લખો તો 80% પણ લખી શકો છો. તો 2 શબ્દ મહત્વનો બોલ્યો. એસેટ, કોઈ કંપનીમાં રોકાણ કર્યું હતું એટલે કે શેર ખરીદા હતા, સબસિડી બનાવી, 100% હિસ્સો લેસ ધેન 100%, પણ એન્ડ ઓફ ધ યર હતું. અને એન્ડ ઓફ ધ યર થાય એટલે એક કામ મસ્તીનું થઈ ગયું. પોસ્ટની કોઈ કોલમ જ નથી બની. હવે પોસ્ટની કોલમ બનતી હોવો જોઈએ ટોપિક. જે પોઈન્ટ મેં અહીંયા પણ લખી દીધો છે તમને. ચાર નંબરની જે બોલો છો ને 4 નંબરની સ્લાઇડ ઉપર લખેલો હતો પોઈન્ટ ઇન ધીસ ચેપ્ટર. એમાં પહેલા લખ્યું જો શેર ઇન્વેસ્ટમેન્ટ 100% સબસિડી એટ એન્ડ ઓફ ધ યર. જે 2 શબ્દ બોલ્યો જોયા. બીજામાં કીધું હતું શેર ઇન્વેસ્ટમેન્ટ લેસ ધેન 100% સબસિડી એટ એન્ડ ઓફ ધ યર. એટલે આ 2 ક્વેશ્ચન મેં તમને સોલ્વ કર્યા, પહેલો અને ત્રીજો ક્વેશ્ચન કાલે. હવે આજે જે શીખવાડું છું યાર, આમાં પહેલો કે છે 100% ઇન્વેસ્ટમેન્ટ કર્યું પણ ડ્યુરિંગ ધ યર. ડ્યુરિંગ ધ યર નો મતલબ વર્ષ દરમિયાન, અધ વચ્ચે ગમે ત્યારે. એ જ ક્વેશ્ચન પાછો ડ્યુરિંગ ધ યર જ છે પણ લેસ ધેન 100%. અને ડ્યુરિંગ ધ યર આવ્યો એટલે 2 કોલમ બને, પ્રી અને પોસ્ટ. તો એવો ટોપિક જોઈએ. તો આવી જઈએ આપણે સ્લાઇડ નંબર આવો 20 ઉપર. 20 ને 21 આ ક્વેશ્ચન હવે જોયા જઈ રહ્યા છે. આને પણ આપણે કાલે જેમ શીખ્યા બેઝિક શીખવું હોય તો પહેલા કે સિમ્પલ ભાષામાં આપણે એને કરવું હોય તો કે 2 બેલેન્સ શીટ ભેગી કરી દઈએ. ચલો સાદી ભાષામાં આપણે આમ લખીએ. બિલ્ડિંગ કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવશું. ડેટ જો અહીંયા વર્ષ પૂરું થાય છે 31/3/2009. આ તારીખની બેલેન્સ શીટ બનાવવાની છે આપણે. સરસ. ચલો પહેલા નોર્મલ રીતે પહેલા સમજીએ કે કન્સોલિડેટ કરો એટલે 2 બેલેન્સ શીટ ભેગી કરી લો. 2 બેલેન્સ શીટ ભેગી કરો. હોલ્ડિંગના 3 લાખ અને સબસિડીના 6 લાખ, ટોટલ થઈ ગયા 9 લાખ. ડેટા બધા લાખમાં લખેલા છે, ઉપર લખી દો લેક્સમાં લખેલા છે. ચલો પ્લાન્ટ હોલ્ડિંગ નું તો કાંઈ નથી, સબસિડી નું 1 લાખ છે. ધેન આફ્ટર મશીન, મશીન ખાતામાં 1 લાખ વત્તા 3 લાખ 4 લાખ. ઇન્વેસ્ટમેન્ટ ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટ નીચે લખશું. પહેલા કેશ લખી લો. કેશ છે 6 અને 1 7 લાખ. હવે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ આવ્યો સ્ટાર માર્ક. સમજવા માટે પહેલા લખી દઉં છું ઇન્વેસ્ટમેન્ટ ઇન એસ લિમિટેડ શેર. ચલો હોલ્ડિંગના 5 લાખ, સબસિડીના કાંઈ નથી. ટોટલ થઈ ગયા 5. ટેમ્પરરી લખ્યું, પછી યાદ કરશો શું લખવું શું ન લખવું. ધ્યાન આપતા આ બાજુ
ઇક્વિટી શેર હોલ્ડિંગના તો લખવાના જ છે 5 લાખ. ઇક્વિટી શેર સબસિડરીના 3 લાખ. પણ હું આને સ્ટાર આપી દઉં છું, યાદ છે? 2 સ્ટાર. આને પણ 2 સ્ટાર આપી દઈએ આપણે. 3 સ્ટાર વાળો કોઈ નથી. ચલો નેક્સ્ટ પોઈન્ટ, જનરલ રિઝર્વ. હોલ્ડિંગ નું તો લખવું જ પડશે. હોલ્ડિંગ નું છે 6 લાખ. પાછું અહીંયા જનરલ રિઝર્વ લખી દઉં, સબસિડરી. પણ આ 1 સ્ટાર છે, મે બી લખશું, મે બી નહીં લખ્યું. 1 લાખ. પછી આપ્યું છે પીએનએલ. ચલો હોલ્ડિંગ નું નથી એટલે લખશું જ નહીં. સબસિડરી નું છે પણ 1 સ્ટાર લખશું પણ ખરા, નહીં પણ લખીએ. 2 લાખ. ચલો ધ્યાન આપતા ક્રેડિટર હોલ્ડિંગ ના જ છે ને બધા. ઓકે, 4 સબસિડરી ના નથી એટલે 0. ટોટલ થઈ ગયા 4. ધ્યાન આપતા બેંક ઓવરડ્રાફ્ટ હોલ્ડિંગ ના નથી પણ સબસિડરી ના 5 લાખ. ચલો આઉટરો કોલમમાં આનો પણ બંનેનો સરવાળો લખી દઈશું પહેલા. બંને બાજુ 36 થઈ ગયા, પહેલા ચેક કરો. છવ્વીસ આવે છે, 26. ચલો આ બાજુ પણ 26 છે, જરા ચેક કરી લેજો. ઓકે, એનો મતલબ આપણે બે બેલેન્સ શીટ મેચ કરી, દાખલો મેચ થઈ. પણ આપણે પેલા સાદી ભાષામાં ને સમજીએ કે જે 2 સ્ટાર છે એનો મતલબ આપણે જ છીએ, આપણે જ રોકાણ કર્યું આ કંપનીના શેરમાં. તો વિચારો, આ કંપની ફડચામ જાય એટલે કે લિક્વિડેટ થાય તો આપણે પૈસા કોણ પા માંગવા જશું? યસ લિમિટેડ. એ તો આપણે ખુદ છીએ. તો ઇન્ટર ઓવિંગ ટ્રાન્ઝેક્શન લખી શકાય નહીં. તો પહેલું મેં અહીંયાથી હટાવ્યું ઇન્વેસ્ટમેન્ટ, માઇનસ કર્યા ઇન્વેસ્ટમેન્ટ. આ સાદી ભાષામાં સમજે, પછી ઓલી 6 વર્કિંગ નોટમાં સમજે એટલે આને હટાવી દીધા સીધા અહીંયાથી. તો 5 લાખ ગયા એટલે અહીંયા ટોટલ તમારો ઘટી જાય 21 લાખ. આ બાજુથી ઇન્ટર ઓવિંગ ટ્રાન્ઝેક્શન ઇક્વિટી શેર 3 લાખ નોટ આવ્યો તો માઇનસ કરો 3 લાખ ઇક્વિટી શેર. આ બાજુ 5 લાખ. ચાલો આટલું થઈ ગયું. પછી ધ્યાન આપતા આ જે રિઝર્વ છે એને પણ હું પેલા પૂરેપૂરા હટાવી દઉં છું, એકદમ પૂરેપૂરા માઇનસ કરી દઉં છું. સમજવા માટે 2 મિનિટ. 1 + 2 3. એક એક લખો સિંગલ. પેલા 1 છે એ જનરલ રિઝર્વ ના છે, 2 છે એ પીએનએલ ના છે. ચલો ટોટલ કેટલા માઇનસ થયા? તો આ બાજુથી આને શું કહેવાય? આ 3 નેટ એસેટ. ચલો નેટ એસેટ એટલે ટોટલ અહીંયાથી 6 માઇનસ થયા, ટોટલ અહીંયાથી 5 માઇનસ થયા. ચલો હવે આ બાજુ સરવાળો લખો કેટલો થઈ ગયો આપણો? 20. બોલો સરવાળો મેચ થયો? નહીં. હવે મેચ કરવા માટેના 2 ઓપ્શન છે આપણી પાસે. આઈધર આ બાજુ 1 ઘટાડી દઉં તો થઈ શકે, આઈધર 1 અહીંયા વધારી દઉં તો સરવાળો મેચ થઈ જાય. તો કેટલાના નામથી શું એડ થાય, માઇનસ થાય જોઈએ. ચલો એના માટે સિમ્પલ, મેં કેટલાનું રોકાણ કર્યું? 5 લાખ. બદલામાં મને મળ્યું શું? એટલે કોસ્ટ ઓફ કંટ્રોલ. તો મને કંટ્રોલ મળ્યો એક. તો ઇક્વિટી, જો આના ભાગ પાડીને લખો છો, આના ભાગ પાડીને લખો છો અહીંયા. ચાલો બીજું ઓર વિચારો. આ બધી એસેટ લખીને કે ને 100% હિસ્સો લખ્યો. હવે જરા ચેક કરો, આપણે 100% કંપનીમાં શેર ખરીદ્યા હતા, ચેક કરો પહેલા. 30,000 શેર છે, એકની ફેસ વેલ્યુ 10 રૂપિયા, 30,000 ગુણ્યા 10. હા તો 3 લાખના જે શેર છે એ બધા જ આપણે રોકેલા છે. અહીંયાથી ન જોવું હોય તો અહીંયાથી જોજો. અને એસ લિમિટેડમાં 3 લાખના શેર છે, 3 લાખને ડિવાઈડ કર્યા 10 વડે, ફેસ વેલ્યુ આપી છે એક્ઝામમાં, તો 30,000 એટલે 100% હિસ્સો આપણો છે. અને 100% લખ્યા. બોલો આમાં કઈ ખોટું થયું પહેલા? નહીં. ચલો હવે વિચારો, ઇક્વિટી શેર બધા જ મને મળ્યા ને 100% હિસ્સો, તો 100% મને મળ્યા ઇક્વિટી. ચલો બીજું શું મળ્યું? 100% જનરલ રિઝર્વ મળ્યું મને. ચલો પછી 2 લાખ મને શું મળ્યા? પીએનએલ. પણ હવે ધ્યાનથી જોઈએ, આ બધા લખી નાખ્યા મેં. ડેટ જરા ચેક કરો. ડેટ
એ 4 ના રોજ કરી દે, એના બેલેન્સ શીટ ક્યારની છે? તો આનો મતલબ મેં શેર ખરીદ્યા પછી પણ કંપનીએ કઈ નફો કર્યો છે, એમાં તો મારો અધિકાર લાગે, એ તો હું અહીંયા લખી શકું, મારો નફો કમાણો એ તો હું લખી શકું. પણ હું જે સમયે શેર નહોતા ખરીદ્યા અને એ સમયનો નફો મળ્યો, એ મફતમાં મળ્યો, એ હું ત્યાં લખી શકું. તો જરા ચેક કરો આમાંથી કયો નફો લખો, કેટલાનો નફો જોજો બરાબર. તો મેં જ્યારે શેર ખરીદ્યા ત્યારે રિઝર્વમાં કેટલી બેલેન્સ હતી? જનરલ રિઝર્વમાં એ વધીને કેટલી થઈ ગઈ? તો 25 ના 1 લાખ ક્યારે થાય? તો 75 વધારે કમાણા, એક્સ્ટ્રા કમાણા આ વર્ષ. તો એ તો હું આવ્યા પછી કમાણા, એ તો મારા ભાગનો હિસ્સો, એ હું અહીંયા લખીશ. એટલે શું એક્સ્ટ્રા હતો? લખ્યું પણ ખરા નહીં લખે તો ખબર પડી. ફરીથી મેં ખરીદ્યા ક્યારે કેટલા રૂપિયા હતા ઓલરેડી કંપની? બોલો આ મારો નફો છે? નહીં, હું ખરીદ્યા પહેલાનો છે, એ રિયલમાં મારો નફો નથી, પણ મફતમાં મળે, તો એ નફો હું અહીંયા નો લખીશ. પણ મેં ખરીદ્યા પછી કંપનીએ જે નફો કર્યો એ તો મારા ભાગનો છે, એ તો હું લખી શકું ને. તો જો 1 સ્ટાર એટલે તો લખીશ પણ ખરા, નહીં પણ લખું. ચલો ધ્યાનથી જોજો કેટલા એક્સ્ટ્રા માઇનસ થઈ ગયા હતા? 1 લાખ. આ 1 લાખનો હિસાબ સમજાવું છું, એટલે 6 વર્કિંગ નોટમાં આ રીતે થાય. ચલો તો પહેલું કામ અહીંયા, આ 1 અહીંયાથી માઇનસ કર્યા હતા ને, એને પાછા આમાંથી જોજો એડ કરી દે. ચલો એમાં મેં ખરીદ્યા પછીનો નફો કેટલો છો રિઝર્વમાં? 25 ના થઈ ગયા 1 લાખ, તો 75 તો અહીંયા લખીશું, 0.75. ક્લિયર? ચલો એવી જ રીતે એટલે જો અહીંયાથી પાછો એમ એડ બેક કરો, વધારે માઇનસ થઈ ગયા ને, એ એડ બેક થઈ ગયા, એકનો હિસાબ સમજાવો. એમ પીએનએલ માં જો હું આવ્યો ત્યારે ઓલરેડી બેલેન્સ કેટલી હતી? એ કેટલી થઈ ગઈ? કેટલા વધ્યા? તો એનો મતલબ એ આવ્યા પછી વધ્યા, એ તો મારા ભાગનો નફો હું લખી શકું. ચલો લખો અહીંયા કેટલા થયા? 1 લાખ. ચલો હવે હું આટલું કામ કરું, હવે તમને દેખાય. હવે જો હું આ 1 લાખનો હિસાબ હવે સેટલમેન્ટ થયો, ધ્યાનથી જો પાછું. 6 કેટલા માઇનસ છે હવે જરા ચેક કરો. અહીંયાથી ઇક્વિટી 3 નાખ્યા, હવે અહીંયાથી લાખમાંથી 75 તો મેં લખી નાખ્યા. હવે નેટ જો તો કેટલા માઇનસ છે? 0.25. શેના માઇનસ છે? જનરલ લેજો. ચલો બીજા જો, પીએનએલ માં હતા કેટલા લખ્યા, કેટલા? તો કેટલા માઇનસ છે? 0.80 પીએનએલ. હવે આનો સરવાળો બોલો જોજો હમણાં. $21.95. જો હવે અહીંયા વધી ગયા. કેમ વધી ગયા? તો એડ બેક કર્યા, એટલે મારા ભાગના હતા મેં લખ્યા, એટલે 1 સ્ટાર હતો ને, 1 સ્ટાર વાળો પોઈન્ટ સમજાયો. હવે એનો મતલબ અહીંયા ઘટી ગયા, તો અહીંયા વધારી દઉં તો સરવાળો મેચ થાય, અથવા અહીંયા ઘટાડો તો મેચ થાય. તો કયા નામમાં શું કરું એનો જવાબ જોયો. ચલો હવે અહીંયા જોઈએ શું મળ્યું. અને 5 લાખનું રોકાણ કર્યું, 3 લાખ મને ઇક્વિટી અને 0.25 કયા? જે મેં નહોતા શેર ખરીદ્યા છતાં પણ મને નફો મળે, એ હું ચોપડામાં લખી શકું નહીં, તો એ હટાવ્યો 0.25. પીએનએલ માં કેટલા? 0.80. ચલો એનો મતલબ મેં એટલા રોક્યા ને તો એટલું મને બદલામાં કંટ્રોલ મળ્યો, મને અધિકાર મળ્યો. ચલો બાદ કરો કેટલા એક્સ્ટ્રા? 0.95 મેં એક્સ્ટ્રા આપ્યા ને, રોક્યા 5 પણ મળ્યું એટલું જ. કેટલા વધારે મેં ચૂકવો? નેટ એસેટ થઈ જો, નેટ એસેટ આમને પેલા બોલો, આટલાનો સરવાળો બોલો 4. તો આટલાની મને નેટ એસેટ મળી, અને ચૂકવા કેટલા? તો તમે શીખ્યા એસેટ કરતા વધારે પેમેન્ટ કરો તો શું ક્રિએટ થાય? ગુડવિલ. અને ગુડવિલ ક્યાં લખાય? બેલેન્સ શીટમાં. તો 95 નો હિસાબ આવી ગયો. જેવા 0.95 લખ્યા એટલે સરવાળો કેટલો થઈ ગયો? 21.95. તો કાલ કરતા વિચારો શું નવું થયું. પહેલું, કાલે અહીંયાથી બધું રિઝર્વ હટાવી દેતા, બધું પીએનએલ હટાવતા. શું કામ? કારણ કે બધું પ્રી નું હતું. આમાં થોડું હટાવ્યું, થોડું લખ્યું. શું કામ? તો કે જે પોસ્ટ નહોતો એ તો મારા ભાગનો હિસ્સો, એ તો મારે દેખાડવો પડે કે ભાઈ મેં કંપની ખરીદ્યા પછી કેટલો નફો કર્યો. પણ મેં કંપની ખરીદ્યા પહેલાનો નફો એ મારો હતો જ નહીં, છતાંય મફતમાં મળ્યો, એ હું ન દેખાડું તો ચાલે.
તો એને મેં હાઈડ કરી દીધો. કયા નામમાં હાઈડ કરી દીધું? ટૂંકમાં અહીંયાથી આટલો ભાગ અને અહીંયાથી આટલો ભાગ, આ બેયનું નેટ રકમ લખી 0.95. અહીંયાથી મેં શું ન દેખાડ્યું? ઇન્વેસ્ટમેન્ટ. શું કામ ન દેખાડ્યું? પહેલા કારણ કે આપણા જે શેર, આપણું જ રોકાણ, તો એ હટાવી દીધું. આ પણ શા માટે હટાવ્યું? આ બંને પણ અહીંયાથી શા માટે માઇનસ કર્યા? કારણ કે આપણે ખરીદા પહેલાનો નફો હતો, રિયલમાં આપણો અધિકાર જ નહોતો, પણ આ તો મફતમાં કંપનીનો નિયમ, જેના માલિક બધો નફો એનો, એટલે મફતમાં મળી ગયું. તો સમજવા માટે આમ સમજો કે અહીંયાથી 5 લાખ માઇનસ કર્યા, અહીંયાથી 4.05 માઇનસ કર્યા, અને બેયનો નેટ રકમ કયા નામ થઈ ગઈ? ગુડવિલ. ક્લિયર? હવે આ જ પોઈન્ટ જે વારે વારે બોલો છું એ 6 વર્કિંગ નોટમાં હવે સમજાવો તમને. એટલે હવે દેખાય. ચલો, વર્કિંગ નોટ જો આટલું આવડી ગયો, કામ બોલ. પછી મારે 2-3 ઓલા હવાલા ખાલી શીખવાડે, બાકી બધા દાખલામાં જોઈ લેજો આ હોશ થાય, નથિંગ એલ્સ. ચલો, પહેલી વર્કિંગ શું લખીએ છીએ આપણે? ડેટ ઓફ એક્વિઝિશન. ચલો, ડેટ ઓફ એક્વિઝિશન બોલો. 1/4/2008. આ એક્ઝામમાં નો લખો તો હાલે, પણ મને ખબર છે આગળ અટવાઈ ન જાવ એટલે વારે વારે લખ્યા કરીશ. ચલો, વર્કિંગ નોટ 2 શેનો છે? શેર હોલ્ડિંગ પેટર્ન. શેર હોલ્ડિંગ ની પેટર્ન બતાડો મને. તો ગણતરી દેખાડવી પડે કેટલા ટકા હિસ્સો છે. ચલો, કેટલા શેર રોક્યા? 30,000. અને જે કંપનીમાં રોક્યા એના ક્વોન્ટિટી કેટલા છે? 30,000. અને ટકાવારી જોતો ગુણ્યા 100, તો કેટલા ટકા થઈ ગયા? 100%. તો બીજી વર્કિંગ નોટ મળી ગઈ, મારો હિસ્સો 100% છે. વર્કિંગ નોટ 1, વર્કિંગ નોટ 3, 2. આ વર્કિંગ નોટ 3 શું લખવાનું છે? એનાલિસિસ ઓફ સબસિડી, રિઝર્વ એન્ડ સરપ્લસ. આનો મતલબ શું? એનાલિસિસ એટલે શું? તો કે આપણે ચેક કર્યું આમાં મારા કેટલા છે અને મેં ખરીદ્યા પહેલાના કેટલા છે, એનું એનાલિસિસ એટલે ભાગ પડ્યા, પૃથ્થકરણ કર્યું. ચાલો, આ ગુજરાતીમાં એવું કહેવાય. ચલો, અહીંયા લખશું અકાઉન્ટ ને. ચલો, અહીંયા બાળશું પ્રી અને પોસ્ટ. પોસ્ટમાં હવે જેટલા નામ છે ને રિઝર્વના એટલી કોલમ બનાવવાની. પોસ્ટમાં 2 નામ છે, જનરલ રિઝર્વ, પીએનએલ. ચલો, તો વિચારીએ. ચલો, પહેલું નામ બોલો. શું નામ છે? સબસિડીરીનું રિઝર્વનું નામ પહેલું જનરલ રિઝર્વ. જો મેં બાયટું ને ઓટોમેટિક અહીંયા લખ્યું ને અહીંયાથી આવશે. ચલો, કેટલા રૂપિયા ટોટલ છે? ટોટલ પેલા રિઝર્વમાં એમાં મેં ખરીદ્યું પહેલાની તારીખમાં દાખલામાં ચેક કરો. હવે એપ્રિલ કહેવાય ને, મેં ખરીદ્યા તો અહીંયા લખીશ, એપ્રિલમાં લખીશ. ટોટલ કેટલા હતા? એમાં 25 તો પ્રીના, તો પોસ્ટના કેટલા? 5. તો પોસ્ટની કોલમમાં 75 લખ્યું. ધેટ્સ ઓલ. ચલો, બીજું કયું નામ છે? પીએનએલ એકાઉન્ટ. ચલો, પીએલ માં મેં ખરીદ્યા ત્યારે કેટલી બેલેન્સ હતી? 80. તો એ લખી 80. ચલો, ટોટલ વર્ષના અંતે કેટલા છે? 2 માંથી 80,000 તો પ્રીમાં છે, તો બાકીના પોસ્ટમાં હોય કેટલા? 1,20,000. ચલો, બેઝ નામ છે તો બંનેનું પહેલા ટોટલ કરી દીધું. બસ એટલું. આ એનાલિસિસ કર્યું આપણે કે પહેલા ખરીદ્યા પહેલાનો નફો કેટલો અને ખરીદ્યા પછીનો નફો સબસિડીમાં છે એ કેટલો છે. ચાલો, આનું ટોટલ આપી દો. 1,05,000. આનું ટોટલ 75. આનું ટોટલ 1,20. ઓકે, જોઈ લો છે. ઓકે, ધ્યાન આપતા. વર્કિંગ નોટ 4 મુંબઈ ઇન્ડિયન્સ માઇનોરિટી ઇન્ટરેસ્ટ, એટલે ચાઇનાનો ફોન. ચલો, એમાં આમાં હું લખશું માઇનોરિટી ઇન્ટરેસ્ટમાં સૌથી પહેલા ઇક્વિટી શેર કેપિટલ માઇનોરિટી વાળા. આ બનાવવા જ નહીં જ્યારે 100% હોય ત્યારે, પણ આપણને ખબર આગળ આવશે 100% નહીં હોય અને એક્ઝામમાં અઘરું પૂછવે ને તો 100% આપે જ નહીં કોઈ દિવસ. તો જ વર્કિંગ નોટ બને, લખ્યા વગર માર્ક્સ આપવા પડે. ચલો, કેટલી ક્વોન્ટિટી છે ટોટલ? સબસિડીરી ક્વોન્ટિટી 30,000. એમાં એનો હિસ્સો કેટલો? તો 0 હોલ્ડિંગ છે.
માઇનોરિટીનું આ હોલ્ડિંગ એમ કહેવાય. ચલો પછી પ્રી પ્રોફિટ માઇનોરિટી ટોટલ પ્રી પ્રોફિટ કેટલો પેલા 1.5 એમાં બોલો એનો હિસ્સો કેટલો 0%. પોસ્ટ એક્વિઝિશન નો પ્રોફિટ બે નો સરવાળો લખશું 1.5 75,000 વત્તા 21 આનો માઇનસ કેટલો હિસ્સો 0%. તો બોલો માઇનોરિટી ઇન્ટરેસ્ટ નહીં એટલે માઇનોરિટી નો નામ આવ્યું છે. ચલો વર્કિંગ નોટ ફિફ્થ COC વર્કિંગ નોટ COC કોસ્ટ ઓફ કંટ્રોલ જે આ લખતો તો એ આવ્યું લો. સૌથી પહેલા લખવાનું આપણે ઇન્વેસ્ટમેન્ટ જે સબસિડરીમાં કર્યું ઇન્વેસ્ટમેન્ટ ઇન એસ લિમિટેડ. ચલો કેટલા રૂપિયાનું રોકાણ કર્યું મેં 5 લાખ તો લખી દે. ધ્યાન આપતા માઇનસ બદલા મને મળ્યો હો તો કે ઇક્વિટી શેર મળ્યા. મેં આ રોકડા આપ્યા તો મને શેર મળ્યા. ઇક્વિટી શેર કેપિટલ મળ્યું મને તો 3000 શેર 30,000 શેર એકની રૂપિયા જોતા હોય તો કોણ રૂપિયા લખવા પડે. તો એના માટે પેલા 30,000 શેર ફેસ વેલ્યુ 10. કેપિટલ બોલું ને જ્યારે શબ્દ ત્યારે ફેસ વેલ્યુ શબ્દ લાગે. અને આમાં આપણો હિસ્સો કેટલો છે 100%. તો 30,000 ગુણ્યા 10 3 લાખ. આ વર્કિંગ નોટ દેખાડે કે આના આ રોકડા પણ બદલામાં મળ્યું મને. ચલો બીજું શું મળ્યું મને? બીજું મળ્યું પ્રી એક્વિઝિશન પ્રોફિટ મળ્યો. ક્યાંથી લાવ્યા? તો કે વર્કિંગ નોટ 3 જોઈ લો મારે. કેટલા છે પ્રી એક્વિઝિશન? 1,05,000. ચલો 1,05,000 એમાં મારો હિસ્સો કેટલો 100%. આ ક્યાંથી લાવ્યા 100%? વર્કિંગ નોટ 2 માંથી લાવ્યા. દાખલામાં ક્યાં 100% નથી કીધું તો લાવવો છે ક્યાંથી? તો બધું દેખાડ્યું જાય. વર્કિંગ નોટ 2 જોઈ લો શેર હોલ્ડિંગ કેટલું છે આપણું 1,05,000 ના 100%. 1,05,000. ચલો એનો મતલબ રોક્યા કેટલા? રોકાણ કરતા એમ બોલો રોકડા કેટલા આપ્યા 5. આમ બદલા મળ્યો હું મને 4,05,000. કેટલા વધારે ચૂકવી દીધા મેં? વધારે પેમેન્ટ આપ્યું એક્સેસ પેમેન્ટ. સ્લાઇડ નંબર goodwill. Cost of investment minus present share in equity with pre-acquisition profit. એટલે સબસિડરી કઈ તારીખની? ઓન ધ ડેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તો બધા ડેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યાંથી નથી જોવું તો ઓર આગળ વધો એનું પણ લખ્યું છે પાછું. સ્લાઇડ નંબર 12 ઉપર બધું એનું એક બે વાર અંદર ડિટેલમાં સમજાવ્યું છે. ચલો કેમ મળે કોસ્ટ ઓફ કંટ્રોલ? તો લખ્યું પહેલા ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હોલ્ડિંગ કેટલા ટકા સબસિડીમાં એ લખો અને પ્રી એક્વિઝિશન રિઝર્વ સરપ્લસ લખો સબસિડી. એટલે વર્કિંગ નોટ સમજાય. આ કોસ્ટ ઓફ કંટ્રોલ નો મતલબ એક્સેસ અથવા લેસ અમાઉન્ટ પેડ ઓન તો આ બેના સરવાળાને શું બોલીએ છીએ આપણે? નેટ વર્થ. તો નેટ વર્થ કરતા વધારે ચૂકવા કે ઓછા ચૂકવા આને આપણે કહેવાય COC. પણ એને અહીંયા બેલેન્સ શીટમાં COC તો લખી ન શકે તો એનું નામ શું લખી શકાય? જો વધારે પેમેન્ટ કર્યા તો ગુડવિલ, જો લેસ પેમેન્ટ કર્યું તો કેપિટલ ગેઇન. બોલો વધારે ચૂકવા અને કયા નામથી બોલશું? ગુડવિલ. એનો મતલબ કંટ્રોલ મેળવવા વધારે ચૂકવવા પડે મારે આ કેસમાં. લો થઈ ગયું. તો 95 લખ્યા તો આપણે જો બેલેન્સ શીટમાં આ 95 કઈ રીતે આવે અગેન સમજાવ્યું. ચલો વર્કિંગ નોટ 6 કન્સોલિડેટના પર્પસથી કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પર્પસથી શું કરું છું? હવે હું આ રિઝર્વ એન્ડ સરપ્લસ લખું છું. ભાઈ કેટલા લખવા કન્સોલિડેટ પર્પસથી? ચલો એમાં સૌથી પહેલા લખવાનું ઓપનિંગ બેલેન્સ હોલ્ડિંગ. હોલ્ડિંગમાં રિઝર્વનું નામ શું છે? પહેલા જનરલ રિઝર્વ. ચલો એમાં કેટલી બેલેન્સ હતી જનરલ રિઝર્વ? 6 લાખ તો લખ્યા 6 લાખ. ચલો વત્તા પોસ્ટ એક્વિઝિશન પ્રોફિટ જનરલ રિઝર્વમાં ઈ પણ આપણા ભાગમાં ઈ ગોતા આપણે વર્કિંગ નોટ 3. ચાલો
સર ત્યાં તો કઈ દેખાતું નથી, તો આને પણ હમણાં હું ડિટેલમાં લખી દઈશ, એટલે આને હું હટાવી દઉં, માઇનોરિટી ઇન્ટરેસ્ટને થોડી વાર હટાવી દઉં. હવે એને ડિટેલમાં લખી દઉં. ચાલો હા, આને પાછું જો અહીંયા ડિટેલમાં લખી દે એટલે આપણને આ વર્કિંગ નોટમાં જવાબ ક્યાંથી આવ્યા? 1 ને અહીંયા ક્યાંથી આવ્યા? 1 ને 5 લાવ્યા ક્યાંથી? તો 1 ને 5 માં બધું મારું છે, કોનું છે એ લખવું પડશે. તો આ દેખાડીશ. મેજોરિટી હોલ્ડિંગ, માઇનોરિટી હોલ્ડિંગ, માઇનોરિટી ઇન્ટરેસ્ટ હોલ્ડિંગ. ચાલો બોલો કેટલા ટકામાં આપણો હિસ્સો છે? 100%. 1,05,000 ના લો એ લખી દો ટકાવારી. એટલે આવું લખશું આગળ, હમણાં આવશે ને ત્યારે આવું લખશું, અને એના આધારે બે વર્કિંગ નોટ બનશે 5 અને 6. ચાલો 1,05,000 ના 100%, તો ઓબ્વિયસલી આના ભાગમાં કઈ નથી થવાનું. 75,000 ના 100%, 75, તો આના ભાગમાં કઈ નથી થવાનું. 1,20,000 ના 100%, 1,20,000, તો ઓબ્વિયસલી કઈ નથી. હવે અડધાન ગોખી નાખ. આ જે આવે ને વર્કિંગ નોટ તમારે 5 માં લખવાનું. આ જે બંને આવે ને એ વર્કિંગ નોટ 6 માં લખવાનું. અને આ જે ત્રણેય આવે ને એ વર્કિંગ નોટ 4 માં લખવાનું. વાવા નહીં, અને શીખવાનું છે. ગોખશે એમ કહો છો, એ મને ખબર હોય ને તમારે. હું તો શીખવાડતો નથી, આ વર્ષોના સ્ટુડન્ટનો અનુભવ કહું છું કે સર મારે પાસ થવા ક્યાંક તો કરવું ને, એટલે હું આ કરું. ચલો હા વાંધો નહીં, તો ભૂલી ડિલીટ મારજો. ચલો તો આવો હું લખ્યું પોસ્ટ એક્વિઝિશન પ્રોફિટ. આપણા ભાગનું જોઈએ મેજોરિટી હોલ્ડિંગ પોસ્ટ, એમાં જનરલિઝમમાં કેટલા આપણા 75, તો મેં લખ્યા 75. આઉટર કોલમમાં સરવાળો 6,75,000. તો જો અહીંયા દેખાય 6,75,000. બેલેન્સ શીટ જનરલિઝમ હોલ્ડિંગ, જનરલિઝમ એસ, આવું ભેગો લખી દો. અહીંયા સીધા થઈ ગયા 6.75. ક્લિયર? આ ક્યાંથી આવ્યા એ વર્કિંગ નોટ ઉપરથી આવશે. આ દેખાડીશ. આ જવાબ લાવ્યો ક્યાંથી? જનરલિઝમમાં. વર્કિંગ નોટ મારે 6 જોઈ લો, 6.75 આ રીતે આવ્યા. ઓર આગળ વધે એમ હજી આપણી પાસે ક્યાંક છે પીએનએલ. ઓપનિંગ બેલેન્સ પહેલા પીએનએલ હોલ્ડિંગ કંપનીની પહેલા હોલ્ડિંગ નું લખવાનું છે, નહીં તો નહીં. ચલો વત્તા પોસ્ટ એક્વિઝિશન પ્રોફિટ એસ લિમિટેડ નો જે લાવશું આપણે વર્કિંગ નોટ 3 માં જોઈએ. જો પોસ્ટ એક્વિઝિશન, આ પીએનએલ ની બેલેન્સ, એમાં આપણા ભાગનો હિસ્સો 1.20. ઈ માહિતી અહીંયાથી લખો છો, એમ લખ્યું ને 1.20. આઉટર કોલમમાં સરવાળો 1.20. આ 1.20 અહીંયા આવી ગયા પીએનએલ એસ લિમિટેડ. આને હવે લખી દઈશું ડિટેલમાં. પીએનએલ અકાઉન્ટ લાવ્યો વર્કિંગ નોટ 6 માંથી આન્સર. ગુડવિલ ત્યાંથી જવાબ લેવો, આને લખી દે વર્કિંગ નોટ 5 માંથી. એટલે બાકી તો બધું બેઠું છાપવાનું હતું. આવું બનશે. હવે જે કઈ બનશે સમજાણો. તો જો આ પ્રોસેસ મેં પેલા જે શોર્ટમાં સમજાવી ઈ થોડી ખબર પડે ને તો આ ખબર પડે, નકર આને કઈ ખબર ન પડે શું કરીએ. એટલું ખબર પડે અહીંયા આંકડા આવે લખવાના, અને આ જે વર્કિંગ નોટ લખી છે એ અહીંયા લખવાની, એટલું જ ખબર પડે. આ શું કામ લખ્યું આખો રીઝન મેં તમને સમજાવ્યું. ક્લિયર મુદ્દો? ચલો તો કોઈ લખતા હોય તોય ઠીક છે, સમજતા હોય તોય ઠીક છે. આ બેઝિક દાખલો કહેવાય, હવાલો મેં નથી એડ કર્યો એટલે હું તે કોન્સેપ્ટ ઝડપથી સમજાય. પછી ખાલી હવાલા માટે ટ્રીટમેન્ટ આપવા દો, બીજું કઈ ન કરવાનું. એટલે બેઝિક કોન્સેપ્ટ સમજાઈ ગયો. અડધાય નક્કી કરી નાખ્યા. આપણને વર્કિંગ નોટ આવડવાની થતી નથી અને આપણે લખવાની નથી થતી. આપણે આ બેઠું છાપવાનું ખાલી થાય છે. ચાલો 3, 4, 5, 6, 7 .25 કે .2 માર્ક થશે કદાચ. પેલો .2 માર્ક રાખ્યો, 3.5 આવી ગયા માર્ક. આપણે ખાલી હવે 36.5 માર્ક ઘટવાના છે. એનો વહીવટ ચાલુ કરી દો. ચાલો એટલે હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ ચેપ્ટર અથવામાં ક્યારેય કાઢવાનું નહીં.
એમાં એવો ગોતવાનો પ્રયત્ન કરવાનો કે જેમાંથી હવાલા નામના કારણ કે હવાલાઓ ઈ જ જનરલી નો આવડતા અને ઈ જ દાખલા નચવાડતા હોય, તો બધા ચેપ્ટરમાં આવી પ્રોસેસ કરવાની કે કયો પોઈન્ટ હવાલા સિવાયનો દરેક દાખલામાં બેઠો છે, કોમન જ હોય, એ હંમેશા બેઠો લખતા શીખવા. કારણ કે આપણે જ્યારે માર્કેટમાં લડવા નીકળવી ને ત્યારે સ્ટ્રેટર્જી પણ હોય છે. એ પોઈન્ટ નહીં આવડે તો બી સ્ટ્રેટર્જી આપણી પાસે કઈ હોય, એટલે એક સ્ટ્રેટર્જી ફેલ થાય તો બીજી સ્ટ્રેટર્જી કઈ અપનાવી. સમજાણો પોઈન્ટ? તો એનો મતલબ જો દાખલો આપણને હવાલા વાળો આવ્યો, આવડતો હોય તો લખશું, આ એ સ્ટ્રેટર્જી. નો આવડો ક્વેશ્ચન હવાલાનો, તો હવાલા સિવાયની બેઠી માહિતી તો બધા દાખલામાં હોય ને. અકાઉન્ટમાં એક હારું ગમે દાખલા જોયો એ સિવાયની વાત કરું છું, કારણ કે એમાં થિયરી આવે. આની સિવાયના મોટા ભાગના જે છે દાખલા એમાં અમુક રકમ કોમન હોય ને કોઈ બેઠી લખવાની જોઈએ. આવું બધી ગયા આ એનાલિસિસ કર્યું છે. ઓકે, ઠીક છે, ચલો આગળ વધીએ. હવે પાછું સ્લાઇડ નંબર આવો. હવે જો પાછું ધ્યાનથી જોજો, ત્યાં ફરક દેખાતો હોય, ડાન્સિંગ થતો એવું દેખાતું હોય, ક્યાં ચેન્જ થાય, બાકી બધું સેમ રહે. ઓકે, ચાલો 30 અને 24 ડેટ ને બાકી બધું સેમ છે, એટલે ક્યાં હાઇલાઇટ મુદ્દો છે ખબર પડી. તો એક્ઝામમાં જ્યારે જો ને ત્યારે આવું ચેક થવું જોઈએ કે શેર કેટલા ખરીદા એ મહત્વનું છે આપણે. ચલો આની પ્રોસેસ પાછી બેઠી કરી દો, આને પણ સમજાવી દે. ચલો પાછી નોર્મલી દાખલો સમજવા માટે પહેલા બંને બેલેન્સ શીટ ભેગી કરી દે, પછી કોમન રકમ હટાવી દે. ચલો બિલ્ડિંગ કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવાનો, વર્ષનો અંત પૂરો થાય છે 31/3/2009, જેમાં બિલ્ડિંગ 3 લાખ, હોલ્ડિંગ નું 3 છે અને સબસિડી નું 6, ટોટલ થઈ ગયા 9 લાખ. ડેટા બધા લેક્સમાં લખેલો છે. પ્લાન્ટ પછી ખબર છે ને કંપની છે, કેસ કોને લાગુ પડે? કંપનીને લાગુ પડે. અને કંપની પોતાની બેલેન્સ શીટ આમ નથી બનાવતી, ત્યાં તો ખાલી આઉટર કોલમમાં સરવાળો. અને આ બધું ક્યાં લખ્યું છે? આજે સરવાળા કરો ક્યાં કરે? નોટ્સ. ઓકે, પણ અત્યારે તમારે પહેલા બેઝિક કોન્સેપ્ટ સમજાવો છે, એટલે બેલેન્સ શીટ આમ દેખાડો. બાકી નોટ પ્રમાણે દેખાડો ને તો આ દાખલો કમ્પેર જ ન કરાવી શકે. આટલા માટે પહેલા આમ શીખવાડો, પછી નોટના ફોર્મમાં લખશો. ટૂંકમાં નોટ અહીંયા બનાવીશું, બીજું કઈ નથી કર્યું. પ્લાન્ટના કેટલા છે? 1 લાખ. ચલો મશીનરી તમે લખ્યો એમ મશીન 1 લાખ વત્તા 3 લાખ થઈ ગયા ટોટલ 4 લાખ. ધેન આફ્ટર ઇન્વેસ્ટમેન્ટ પહેલા નથી લખતા, પહેલા કેશ લખી. કેશમાં છે 6 વત્તા 1 7. આવ્યો સ્ટાર વાળો પાર્ટ. ઇન્વેસ્ટમેન્ટ ઇન એસ લિમિટેડ 2 સ્ટાર 5 લાખ. 5 લાખ કર્યો સરવાળો 26. આ બાજુ ઇક્વિટી શેર કેપિટલ હોલ્ડિંગ નું તો લખવું જ પડશે, કારણ કે હોલ્ડિંગ ની બેલેન્સ શીટ છે 5 લાખ. ચલો ઇક્વિટી શેર કેપિટલ સબસિડિયરી અને 2 સ્ટાર છે 3 લાખ. ધ્યાન આપો જનરલ રિઝર્વ હોલ્ડિંગ નું આ તો લખવું જ પડશે, હોલ્ડિંગ નું તો બધું લખવાનું જ છે 6 લાખ. જનરલ રિઝર્વ સબસિડી નું 1 સ્ટાર 1 લાખ. પીએનએલ હોલ્ડિંગ નું નથી, સબસિડરી નો છે તો લખીશ 1 સ્ટાર 2 લાખ. ધ્યાન આપતા ક્રેડિટર હોલ્ડિંગ ના 4 લાખ, સબસિડરી ના નથી 4. બેંક ઓવરડ્રાફ્ટ હોલ્ડિંગ ના નથી, સબસિડરી ના 5 લાખ. ટોટલ કરી દીધા 26. તો કોમન રીતે દાખલો ગણવી તો આ રીતે સિમ્પલ કન્સોલિડેટ કરી શકાય. એક્ઝામમાં દાખલા આવશે તો આ ટાઈપના આવશે અને આમાં હવાલા હશે.
ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. 2 સ્ટાર એટલે આ તો લખી નહીં શકાય. જો અહીંથી હટાવો, કયું પોઈન્ટ હટાવીશ? ઇન્વેસ્ટમેન્ટ. જોજો બરાબર. તો મેં પેલા ઇન્વેસ્ટમેન્ટ માઇનસ કર્યું આ બાજથી 5 લાખ, એટલે સરવાળો મારો ઘટીને થઈ ગયો 21 લાખ. આ બાદથી જે ડબલ સ્ટાર વાળા પોઈન્ટ છે એ હટાવવાના. ઇક્વિટી શેર કેપિટલ 3 લાખ. શું કામ હટાવે? રીઝન ખબર હોવી જોઈએ. આપણે પૈસા લેવાના, આપણે જ પૈસા દેવાના. આપણી કંપનીમાં રોકાણ કરી શકાય નહીં. હવે એમ કે ચલો આપણા પપ્પાએ મકાન ખરીદ્યું અને આપણે કે લ્યો પપ્પા આ મકાન છે એમાં હું રોકાણ કરું છું 5 લાખ, અને પપ્પા પછી આપણને 5 લાખ પાછા આપે. તો શું થયું? આપણે પેલા 5 લાખ પપ્પા પાસેથી લીધા અને એમ કીધું લ્યો પપ્પા હવે તમારા મકાનમાં રોકાણ કરો. વળી પાછા પપ્પાએ કીધું લ્યો આ 5 લાખ તારા પાછા. એનો મતલબ સામે રોકાણ કરવાથી કાંઈ ફાયદો ન થાય, કોઈ વેલ્યુ માર્કેટમાં નથી, કારણ કે આપણા જ પૈસા છે અંદર હટાવ્યા. ચલો બીજું, આ રોકાણ કર્યું તો બદલામાં શેર તો મળ્યા, સાથે મને રિઝર્વ મળ્યું. જનરલ રિઝર્વ પીએનએલ. હું પહેલા સમજવા માટે આખું માઇનસ કરું છું, પહેલા આખું માઇનસ કરું સમજવા માટે. 1 લાખ અને 2 લાખ. આને શું લખ્યું કહેવાય? નેટ વર્થ. હવે ધ્યાનથી જોજો આગળની છે. આ કેસમાં પહેલા જરા ચેક કરો આપણો કેટલો હિસ્સો છે. તો મારે અહીંયા કન્સોલિડેટ કરતી વખતે 80% જ રકમ લખવી જોઈએ એસેટની, પણ આપણે તો લખીએ 100%. 100% હું કામ લખી ખબર હોય છે? પેલા 80% જ લખ્યું હોત તો હું વાંધો હતો. જો 80% લખું તો કોઈને ખબર ન પડે કે આમાં કેટલા ટકા આપણું રોકાણ છે. 100% લખો અને જેટલું આપણું રોકાણ નથી એ અહીંયા હું બીજા નામથી લખી દઉં, માઇનોરિટી ઇન્ટરેસ્ટ. લોકો એમઆઈ નું નામ જોવે તરત જ ખબર પડી જાય કે આ કંપનીએ એસેટ 100% લખી હશે, પણ કંપનીમાં 100% હિસ્સો હશે નહીં. બાકી સીધા 80% લખો તો કોઈ બેલેન્સ શીટ જોઈ તો કહી ન શકે કે આમાં કેટલા ટકા હિસ્સો છે. ક્લિયર? એટલા માટે ચલો તો હવે હું ધ્યાનથી જોવા અને ભાગ પાડું. કેટલા માઇનસ કર્યા પેલા જોજો. હવે 6 લાખ નો વહીવટ કરો. 6 માઇનસ છે ને સરવાળો મેચ નો થયો. જો હવે ધ્યાનથી જોવાને સમજવાનું કોન્સેપ્ટ. ચલો આમાં 3 લાખમાં મને શું મળ્યું? આ તો બધું કંપનીનું છે, બધું મારું થોડી છે. તો મને આમાં ઇક્વિટી શેર કેટલા મળે છે? 24. એકની ફેસ વેલ્યુ 24,000 ગુણ્યા 10 તો 2.4 લાખ લખ્યા. ઇક્વિટી શેર મારા ભાગનો હિસ્સો ન ખબર પડે તો આમ લખી દો. 3 લાખના 80% જ મારા, બધા થોડી મારા છે. તો કેટલા થયા? 2.4. એમ જનરલ રિઝર્વ ધ્યાનથી જોજો ભાગ પડશે. લાખ માઇનસ થઈ ગયો. હવે લાખ તો વર્ષના અંતે હતું ને, મેં રોક્યા ક્યારે? 1/4. તો ત્યારે તો ઓલરેડી અમુક રિઝર્વ હતું જે મારું નથી, છતાંય મને મફતમાં મળ્યું. મફતમાં મળ્યો અહીંયા દેખાડી શકાય નહીં, કારણ કે પ્રીના નામથી છે. ચલો તો એના માટે હું ભાગ પાડો પાછો. ચલો 1 લાખમાંથી જોજો બરાબર 1 લાખમાં અહીં ભાગ પાડ દો. ચલો 1 લાખના ભાગ પાડ દો. મેં ખરીદ્યા ત્યારે કેટલા હતા ઓલરેડી જનરલ રિઝર્વમાં? અને મેં ખરીદ્યા પછી એટલે અહીંયા જ ભાગ પાડીને દેખાડ. બોલો પછી 0.75. તો લાખ આ રીતે છે ને. એમ પીએનએલ માં જરા ભાગ પાડો તો પીએનએલ માં મેં ખરીદ્યા ત્યારે કેટલા હતા? 0.80. અને ખરીદ્યા પછી કેટલા થઈ ગયા? 1.20. એટલે ટોટલ વધ્યા 1.20. તો 6 લાખ જ માઇનસ છે ને. 6 લાખ નો એટલે આ ટૂંકમાં ઓલી વર્કિંગ નોટ અહીંયા લખી પ્રી અને પોસ્ટ માં બાંટ્યા. હવે જરા છે આ હિસ્સો તો હું લખી શકીશ બેલેન્સ શીટમાં. આ હિસ્સો તો હું અહીંયા ઉપર બેલેન્સ શીટમાં લખી શકીશ. પ્રી નો હિસ્સો કોઈ દી લખી શકાય નહીં, તો હટાવો. કેટલા છે? 0.25. પણ 0.25 બધાય થોડા મારા છે. 80% જ મેં હિસ્સો ખરીદ્યો છું તો 0.80. બોલો કેટલા? 0.20. ચલો એમ આવી જ રીતે પીએનએલ માં મેં ખરીદ્યા પહેલા 0.80 હતા, પણ 0.80 બધા થોડી છે. આગળના દાખલામાં જો બધા માઇનસ કરે. શું કામ? 100% હિસ્સો હતો. આમાં 100% હિસ્સો નથી. ચાલો 0.80. હવે જો આનો મતલબ રોક્યા 5 લાખ એટલે રોકડા આપ્યા 5 લાખ અને બદલામાં એસેટ એટલી જ મળ્યો. પેમેન્ટ કર્યું, આ એસેટ મળે, નેટ એસેટ. હવે આપણા ભાગની લીખી જો
તો 5 લાખમાંથી પેલા આનો સરવાળો બોલો ને ખાલી 3. હવે જો મેં રોકડા આપ્યા 5 લાખ પણ મળ્યું મને 3 ને 24 તો કેટલા વધારે મેં પેમેન્ટ કર્યું 1.76 ગુડવિલ ના નામે ગયા પેલા એક્સ્ટ્રા પેમેન્ટ કર્યું એને કહેવાય ગુડવિલ. તો પહેલા અહીંયા લખીશ ગુડવિલ, જે આપણને વર્કિંગ નોટ 5 માં જવાબ મળશે ઓલી COC ના નામ 1.76. જેવા 1.76 લખેલા સરવાળો વધી જાય 22.76 થઈ જાય. જોઈ લો સરવાળો થઈ ગયો. ચલો હજી અહીંયા મેચ નથી થતો, હવે મેચ કરાવે. ચલો આ તો પૂરું થઈ ગયું. હવે ધ્યાનથી જો આપણા ભાગનો હિસ્સો પોસ્ટમાં જે છે તો લખી શકે આપણા બધું ને. આ 0.75 બધા થોડી આપણા છે. 0.75 માં 80% આપણા છે. ચલો 0.75 માં 80%. 0.60 તો 6 લાખ આપણા હતા ને 0.60 બીજા આવ્યા. કેટલા થઈ ગયા? 6.60. ચલો કેવી રીતે 1.2 એ બધા થોડી મારા છે, 80% જ મારો છે. પોસ્ટનો હિસ્સો જરા ચેક કરો 0.96. હોલ્ડિંગ નું તો કાંઈ નથી. ચાલો હોલ્ડિંગ નું તો 0 છે. સબસિડી નું 1.2 ના 80%. 0.96. હોલ્ડિંગ ના કાંઈ નથી. સબસિડી ના જે મળ્યા બધા એના જ મળ્યા 0.96. હવે ધ્યાનથી જો સામેવાળાના હિસ્સામાં કેટલો છે? 100% આપણું નથી ને, 80% જ હતું. તો જો વિચારો શું થયું, આપણે એસેટ કેટલા ટકા લખી હતી? 100%. આપણી છે 100%. કેટલા ટકા વધારે લખાય છે? 20% કયા નામથી લખી છે? એમઆઈ ના નામ. ચલો હવે જો 3 લાખમાં જો આના ભાગ પડ્યા, આ 80% હિસ્સો આપણો, તો આમાં 20% હિસ્સો. સીધી રીતે જ મારે કહી દેવું ને તો 6 લાખના 80% કરો. 6 લાખના 80%. 4 લાખ. તો 4,80,000 નો હિસાબ થોડો અહીંયા લખ્યો, થોડો અહીંયા લખ્યો. ચલો આ 20% આમાંથી હિસાબ. આ 20% કઈ રીતે સમજાવો? માઇનોરિટી વાળાનો હિસ્સો 3 લાખમાં એના 20% જ છે. 0.66 કે 60. ચલો હવે આ બંને ટોટલ કરો, પ્રી વત્તા પોસ્ટ 1 લાખ. 1 લાખમાં એનો હિસ્સો કેટલો છે? 0.20. ચલો પીએનએલ માં 0.80 વત્તા 1.2 2 માં એનો હિસ્સો કેટલો છે? 0.40. કરો ટોટલ 1.2. હવે કરો સરવાળો 22. થઈ ગયા 22.76. હવે આને સમજો બરાબર. જો આખા જનરલ રિઝર્વ ટોટલ કેટલા રૂપિયા? તો બેલેન્સ શીટમાં જો ટોટલ એસ લિમિટેડ 1 લાખ. જો 1 નો હિસાબ જો 1 લાખનો હિસાબ જો 1 લાખમાંથી પહેલા 0.20 અહીંયા લખ્યા, 0.20 અહીંયા લખ્યા. બોલો કેટલા થયા? હતા ટોટલ કેટલા? 0.40 અહીંયા લખાઈ ગયા. બાકી કેટલા રહ્યા? આ ત્રણેયનું નામ આ અહીંયા લખ્યા એટલે કયા નામમાં ગયા? ગુડવિલ. એટલે 1 લાખમાંથી ગુડવિલ ના નામે છોડાવાઈ ગયા. આ 0.20 કયા નામે છે? એમઆઈ. તો એ એમઆઈ ના નામે વહી ગયા. બાકી કેટલા રહ્યા? 0.60. એ આપણા ભાગનો હિસ્સો છે 0.60. દેખાણો મુદ્દો આ એકદમ ડિટેલમાં ભણાવું છું તમને. ચલો એવી રીતે જરા ચેક કરો. પીએનએલ ટોટલ કેટલો હતો? આ 2 લાખનો હિસાબ લો. 2 લાખમાંથી 0.64 અહીંયા લખ્યા, જે આપણા ભાગના નહોતા છતાંય મળ્યા. બીજા અહીંયા 0.40 બીજા અહીંયા લખ્યા. કરો બે નો સરવાળો 0.64 વત્તા 0.40. ક્યાં ગયા? તો 0.64 ગુડવિલ ના નામે વહી ગયા, 0.40 માઇનોરિટી ના નામે લઈ ગયા. બાકી કેટલા રહ્યા? પોઈન્ટ. તો આપણા ભાગનો હિસ્સો અને આપણે આવ્યા પછીના છે લખાઈ ગયા 0.6. લો સમજાવવાનો મુદ્દો તો આખો એનાલિસિસ સમજાવી દીધું.
હવે આને હું વર્ક આ જે શોર્ટમાં સમજાવ્યું ને એ વર્કિંગ નોટમાં હવે સમજાય છે. તો વર્કિંગ નોટના ફોર્મમાં સમજો લો, સમજવું જોઈએ ને. ચલો તો પહેલી વર્કિંગ નોટ 1 ડેટ ઓફ એક્વિઝિશન અથવા ડેટ ઓફ શેર પરચેસ 1/4/2008. ચલો ધ્યાન આપતા વર્કિંગ નોટ તો શેર હોલ્ડિંગ પેટર્ન. ચલો આપણે કેટલા શેર રોક્યા 24,000. ટોટલ સબસિડીના 30, ટકાવારી મુજબ ગુણ્યા 100 80. તો વર્કિંગ નોટ દેખાડી પડે બધા જવાબ ક્યાંથી લાગે. વર્કિંગ નોટ 3. ચલો વર્કિંગ નોટ 3 એનાલિસિસ કરવાનું. એનાલિસિસ ઓફ સબસિડી રિઝર્વ એન્ડ સરપ્લસ. અહીંયા બનાવવાનું પહેલા અકાઉન્ટનું નેમ, કયા કયા નેમ આવશે અકાઉન્ટમાં, એટલે રિઝર્વના નેમ આખો લખો તમે લખો રિઝર્વ, અકાઉન્ટ નેમ એટલે રિઝર્વ. વાતું કરી લો પછી નક્કી ને મોકો મળે કે ન મળે, બરાબર છે. પ્રી પોસ્ટ. પોસ્ટમાં એક નામ છે આપણી પાસે રિઝર્વ, જનરલ રિઝર્વ, એક નામ છે પી. ચાલો તો પહેલા લખીશ બેલેન્સ શીટમાં પહેલું નામ આપ્યું સબસિડીનો રિઝર્વનું જનરલ. ચલો આપણે આવ્યા ત્યારે ઓલરેડી કેટલા હતા આપ્યું દાખલા કે હા 25, એ બધા પ્રીમાં આવ્યા. ચલો પછી છેલ્લે બેલેન્સ 25,000 ની કેટલી થઈ ગઈ 1 લાખ. તો કેટલા વધ્યા 25 માંથી 1 લાખ થાય તો 55. પણ એક્ઝામમાં શું થાય અહીંયા 1 લાખ લખાઈ ગયા. જો અહીંયા ક્યાં મિસ્ટેક થઈ બોલી દીધું, કારણ કે બેલેન્સ શીટ તો આખી ભેગી બને એટલે આખા જૂના ડેટા હોય ને એ ભેગા થયા હોય. તો આ ડેટા હતા ને નવા ડેટા હતા તો બે વચ્ચેનો ગેપ કેટલા કમાવાનો છે. તો ક્યાં મિસ્ટેક થવાની પાછું કહી દઈએ. ચલો સેમ ટુ સેમ પીએન આપણે આવ્યા ત્યારે કઈ હતી બેલેન્સ 80 અને વર્ષના અંતે કેટલી થઈ ગઈ તો કેટલા વધ્યા તો 1,20,000. પેલા એટલું લખવાનું, હવાનું ટોટલ કરવાનું. ટોટલ 1,05,000 75,000 ટોટલ નફા કંપનીનો ટોટલ નફો મળ્યો. પ્રીનો કેટલો પોસ્ટનો કેટલો. હવે એમાં આપણો હિસ્સો કેટલો અને સામેવાળાનો હિસ્સો કેટલો. ચાલો તો એના માટે પહેલા આપણે માઇનોરિટી, કારણ કે વર્કિંગ નોટ 4 અને પછી વર્કિંગ નોટ 4 બનશે છે ને લખતી છે તો એટલે હું પહેલા માઇનોરિટી ઇન્ટરેસ્ટ બનાવું. ચલો માઇનોરિટીનો હિસ્સો કેટલો છે 20%. માઇનોરિટીનો છે 1,05,000 ના 20%. કેટલા 75,000 ના 20%. 1,20,000 ના 20%. આ બધું ક્યાં લખીશ, આ બધું આખી કોલમ વર્કિંગ નોટ 4 માં અને માઇનોરિટીનો હિસ્સો ત્યાં લખવાનો છે. ચલો પછી આમાં લખી મેજોરિટી ઇન્ટરેસ્ટ અથવા મેજોરિટી હોલ્ડિંગ. ચલો મેજોરિટીનું હોલ્ડિંગ કેટલું છે 80%. તો આમાં ફાળવો ચલો 1,05,000 ના 80%, 84. 75,000 ના 80%, 60. 1,20,000 ના 80%, 96. આ બંને જશે, આ બંને વર્કિંગ નોટ 6 માં. આ જશે વર્કિંગ નોટ 5 માં. ઓકે ચલો આટલું મેં સમજાવ્યું. આ સાચી બને એટલે બાકીની વર્કિંગ નોટ સાચી બને. અહીંયા ખોટો બન્યો એટલે આખો દાખલો ખોટો પડશે, કારણ કે આના જ આધારે આપણે અહીંયા બધું બેલેન્સ શીટમાં લખવાનું છે. ચાલો તો લખો છો વર્કિંગ નોટ 4 જેનું નામ શું છે માઇનોરિટી ઇન્ટરેસ્ટ. ચાલો એમાં સૌથી પહેલા લખવાનું ઇક્વિટી શેર કેપિટલ. ચલો રૂપિયા પ્રમાણે લખવું હોય તો 3 લાખ. એમાં બોલો આ લોકોનો હિસ્સો કેટલો છે 20%. બોલો 3 લાખ ના 20%, 60,000. પછી
પ્રી એક્વિઝિશન પ્રોફિટ. ચલો પ્રી એક્વિઝિશન અહીંયા લખ્યું છે ક્યાંથી એ બધું લાવે વર્કિંગ નોટ 3 માં જોઈ લો ત્યાં લખ્યું છે માઇનોરિટીના પ્રી માં હિસ્સો કેટલો છે એટલા છે 21,000 આ લખી. ચલો પછી પોસ્ટ એક્વિઝિશન પ્રોફિટ એનો કેટલો છે તો એ પણ આપણે લખ્યું છે વર્કિંગ નોટ 3 પણ તો એકવાર સરવાળો બતાડો કારણ કે બે નામ છે ને એમાં 15,000 વત્તા 24,000 કેટલા થઈ ગયા 39,000 કરી દો બધાનો સરવાળો 1,20,000 માઇનોરિટી ઇન્ટરેસ્ટ 1,20,000 ક્યાંથી લેવા તો વર્કિંગ નોટ કાઉન્સમાં લખીશ ના જોઈ લો 1 ને 20 કઈ રીતે થયા. ઓકે ચલો અઘરામાં અઘરું ચેપ્ટર તમે શીખી રહ્યા છો વર્કિંગ નોટ ફિફ્થ તમારે હારે કોઈ હોય ને પૂછવું એને પૂછી શકો છો કે આમાં તકલીફ પડી જાય કે ન તકલીફ પડે. COC કોસ્ટ ઓફ કંટ્રોલ. ચલો એમાં સૌથી પહેલા લખવાનું ઇન્વેસ્ટમેન્ટ ઇન એસ લિમિટેડ. બોલો કેટલું લખ્યું છે આપણે 5 લાખ. ચલો માઇનસ ઇક્વિટી શેર કેપિટલ આપણને મળ્યું ગણતરી દેખાડવી પડશે 3 લાખમાં આપણો હિસ્સો કેટલો છે 80%. આ 80% ક્યાંથી લે તો અહીંયા લખો વર્કિંગ નોટ તો ત્યાં ગણતરી કરેલી છે. ચલો કેટલા આવ્યા 2,40,000. એટલે અહીંયા બધું ડિટેલમાં દેખાડો છો. અહીંયા મેં ડિટેલમાં નહોતું લખ્યું બધું આને ખાલી આમ રફલી સમજાય કે આ શું નામ હતું આ બધું રફલી સમજાય પહેલા હું બધું ડિટેલમાં લખું છું. ચલો ઇન્વેસ્ટ માઇનસ કરશું પ્રી એક્વિઝિશન પ્રોફિટ જે આપણે લખ્યો છે ઓલરેડી વર્કિંગ નોટ 3 માં જોઈ લો પ્રી વર્કિંગ નોટ માં એ લખ્યું છે 5 નંબરની વર્કિંગ નોટ માં આ પ્રી ની કોલમ જાય પ્રી ની કોલમ 84,000 વર્કિંગ નોટ 5 મેજોરિટી હોલ્ડિંગ લખશું 84,000. ચલો તો 5 લાખ રોક્યા બદલામાં એટલું મળ્યું તો કેટલા વધારે મેં આપ્યા 1,76,076 તો 1,76,000 એક્સ્ટ્રા પેમેન્ટ કર્યો ગુડવિલ અને આ ક્યાં જશે ગુડવિલ બેલેન્સ શીટમાં જશે 1,76,000 ક્યાંથી લેવા બાજુમાં લખ્યું છે વર્કિંગ નોટ 5th માં તમને જવાબ મળશે મળી ગયા. ચલો હવે હું બનાવશું વર્કિંગ નોટ 6 શું લખશું અહીંયા reserve and surplus balance for consolidated purpose. consolidated ના પર્પસ થી લખશો. ચાલો બનાવીએ. સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ લખો. ઓપનિંગ બેલેન્સ શું નામ છે હોલ્ડિંગ નું જો એની પાસે રિઝર્વ માં કઈ નામ છે તો એ લખવાનું ઓપનિંગ બેલેન્સ જનરલ રિઝર્વ કાઉન્સમાં લખવાનું હોલ્ડિંગ છે કઈ 6 લાખ તો અહીંયા લખવાનું વત્તા પોસ્ટ એક્વિઝિશન જનરલ રિઝર્વ અને આ સબસિડી ક્યાંથી લાવ્યા તો કે વર્કિંગ નોટ 3 માં જો તો વર્કિંગ નોટ 3 માં આપણે દેખાડ્યું છે પોસ્ટ જનરલ રિઝર્વ 60,000 જે વર્કિંગ નોટ 6 માં આપણે લખશું આ બે જનરલ રિઝર્વ પીએલ એટલે મટવા તો આને એરો મારે લખી દો બે માં એરા મારે દો બે ભેગું મેં લખી દીધું છતાંય ચલો અહીંયા જાય આ પણ વર્કિંગ નોટ 6 માં પોસ્ટ એક્વિઝિશન ના જાય તો 3 માં કેટલા લખ્યા હતા 60 આઉટર કોલમમાં સરવાળો 6,60,000 તો ઉપર આપણે જો બેલેન્સ શીટ બનાવીને દેખાડ્યું છે જો કે જનરલ રિઝર્વ માં 6 ને 60 હાઉસ આ રીતે આવ્યા છે તો એને સરવાળો થાય
અહીંયા લખી દેશ ક્યાંથી જવાબ લાવ્યા વર્કિંગ નોટ 6 અહીંયા ગણતરી નો હોય અહીંયા ખાલી વર્કિંગ નોટ બનાવવાનો હોય કઈ ત્યાંથી લેવા ચલો આવો જવાબ લખશું P&L ચલો ઓપનિંગ બેલેન્સ P&L હોલ્ડિંગ કંપની છે કાંઈ 0 ચલો પ્લસ પોસ્ટ એક્વિઝિશન P&L ની બેલેન્સ પણ કોની સબસિડી જે ક્યાંથી જવાબ મળશે મને વર્કિંગ નોટ 3 માં જો તો વર્કિંગ નોટ 3 માં એ લખાશે P&L 96000 પોસ્ટ એક્વિઝિશન મેજોરિટી વાળાનો હિસ્સો 96000 તો મેન્શન કરી દઈશું 96000 આઉટર કોલમમાં સરવાળો કર્યો તો 96 અને આ 96000 આપણે બેલેન્સ શીટમાં દેખાડે છે આ ક્યાંથી આવ્યા તો અહીંયા મારે મેન્શન કરવું પડશે વર્કિંગ નોટ 6 એક પોઈન્ટ કેટલા હતા પોઈન્ટ તો આ રીતે આખી બેલેન્સ શીટ બની ગઈ છે આટલો સમજાણો પોઈન્ટ તમને પાક્કો છે ચાલો તો પહેલા બે દાખલા સાદા મેં જે સમજાવ્યા જેને લખવું એને છૂટ છે વાંચવું એને છૂટ છે આ બે માં ખબર પડશે તો જ હું આગળ ભણાવી શકું અધરવાઇઝ હું બોલીશ બધું તમારું વેસ્ટ થાય લખતા હોય લખી શકો છો વાંચતા હોય વાંચી શકે છે જશે આટલો કોન્સેપ્ટ તમને સમજાણો હોય તો અમે તમે ગોતી શકશો ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન હમણાં તમારા સોલ્વ થઈ જાય જેમ કે પહેલો જ એક્ઝામ્પલ તમે જોશો એક્ઝામ્પલ 1 ફોલોઈંગ ઇન્ફોર્મેશન ગિવન 31st March 2001 P લિમિટેડ એક્વાયર કરે 100% શેર ડેટ જરા ચેક કરશો 31 માર્ચ 2001 ફોર રૂપીઝ 1 lakhs આપ્યું છે આવું કઈ ઓકે સરસ પછી શું કહે છે સિન્સ P લિમિટેડ હેઝ એક્વાયર S લિમિટેડ we will have to determine નક્કી કરવું પડશે goodwill કે capital reserve let us understand why goodwill capital reserve arise in case of consolidation and what would be interpretation of same આનો મતલબ શું સમજવા તો તમને ડેટા આપ્યા છે લો એસેટ સાઇડ P લિમિટેડ S લિમિટેડ પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ એક નામ આપ્યું છે બીજું એક નામ આપ્યું છે ઇન્વેસ્ટમેન્ટ ઇન સબસિડરી નેટ કરંટ એસેટ બંનેને આપી ઇશ્યુ કેપિટલ આપ્યું રિઝર્વ એન્ડ સરપ્લસ આપ્યું આટલા રૂપિયા તમને આપ્યા છે ટોટલ કેટલા રૂપિયા છે એ સમજાયું છે 5000 એસેટ 5000 લાયબિલિટી એસ લિમિટેડમાં 1000 એસેટ 1000 લાયબિલિટી ચલો પી લિમિટેડે કેટલા ટકા શેર ખરીદા 100%. શેમાં કઈ તારીખે 31 માર્ચ 2001 અને ઉપર બેલેન્સ શીટ એ કઈ તારીખને આપી જરા ચેક કરો તો પહેલો દાખલો મેં એવો ભણ્યો કે 100% હિસ્સો વર્ષના અંતે ખરીદા આ ક્યાં મળે ગુડવિલ કેપિટલ રિઝર્વ કઈ વર્કિંગ નોટમાં મળે આપણે ગોતશું 5 નંબરની વર્કિંગ નોટ તો 5 નંબરની વર્કિંગ નોટમાં ગોતવા માટે પહેલા વર્કિંગ નોટ 3 બનાવવી પડે તમારે આ બનાવવું પડે લો ટ્રાય કરીએ સીધી વર્કિંગ નોટ 3 લખું છું કારણ કે વર્કિંગ નોટ 1 2 નું કાંઈ આપણે કામ નથી કારણ કે 100% સીધું જ કહી દીધું છે એટલા માટે હા અહીંયા 100% હિસ્સો એમ ન કીધું તો બે વર્કિંગ નોટ બનાવી દેતો ચાલો બી એને પોસ્ટમાં બાંટી દો પ્રી પોસ્ટ આમાં આવશે જ નહીં પોસ્ટ કેમ નો આવે વિચારવા વર્ષના ચલો રિઝર્વ નું નામ શું છે આપણી પાસે જરા ચેક રિઝર્વ એન્ડ સરપ્લસ એક જ લખ્યું છે જોજો બરાબર રિઝર્વ એન્ડ સરપ્લસ કોને ખરીદ્યું પી લિમિટેડ એક્વાયર કર્યા શેર એસ લિમિટેડ કદાચ અહીંયા નો કીધું ને તો અહીંયાથી ખબર પડે ઇન્વેસ્ટમેન્ટ કર્યું પી લિમિટેડ શેમાં કર્યું હશે ઇન્વેસ્ટમેન્ટ મારામાં લખ્યું હોય તો મારામાં શેર તો ખરીદવાનો હોય ને એસ લિમિટેડમાં તો અહીંયાથી પણ ખબર પડી ચલો તો જરા ચેક કર્યો પી લિમિટેડ નું છે એસ અહીંયા હું લખતો યાદ તો એનાલિસિસ ઓફ સબસિડરી રિઝર્વ તો સબસિડરી રિઝર્વ જ નથી કાંઈ નો પ્રી નો પોસ્ટ 0 બાટવાનું જ ન થાય ચલો આગળ સીધી વર્કિંગ નોટ 5 પોસ્ટ ઓફ
કંટ્રોલ. ચલો શું લખશું પહેલા? ઇન્વેસ્ટ. બોલો કેટલાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું? 1000 ડેટા આપ્યા છે. બદલામાં હું મળ્યું મને? ઇક્વિટી શેર. ચલો શેર અહીંયાથી લેવાના હંમેશા. ઇશ્યુ શેર કેપિટલ કેટલા છે? 1000. આપણો હિસ્સો કેટલો છે? 100%. 1000 ના 100%. આ ગુણ્યા 100 નથી, 100% છે. ચલો બીજું મને પ્રી એક્વિઝિશન પ્રોફિટ કઈ મળ્યો? ઝીરો. બોલો કઈ નો આવે, જોઈ લો આન્સર. નો ગુડવિલ, નો કેપિટલ રિઝર્વ. શું કામ? તો એને સમજાવું જે હું સમજાવતો. બોલો રોક્યા કેટલા? નેટ એસેટ કોને કહેવાય? નેટ એસેટ બે રીતે મળે. નેટ એસેટ ટોટલ એસેટ માઇનસ આઉટસાઇડ લાયબિલિટી. એક રીતિ. બીજી રીત કેપિટલ પ્લસ રિઝર્વ એન્ડ સરપ્લસ બેનો સરવાળો નેટ એસેટ. તો આને આ રીતે અપનાવીશું. ટોટલ એસેટ પેલા લખી, એમાંથી આઉટસાઇડ લાયબિલિટી બાદ કરી, નેટ વર્થ આવી. એટલે રોક્યા એટલા, મળ્યા એટલા. વધારે શીખવા જ નથી. તો પેલા આવું શીખવાડ્યું, પછી હમણાં આગળ દાખલા જાય એમાં આવું નહીં લખે. એ તો મજાક કરતા હતા ખાલી. ચલો બીજો દાખલો જો મોડિફાઈ કરું છું કે એક્ઝામ્પલ 1 ને લો થોડા ડેટા ચેન્જ કર્યા. નોન કરંટ એસેટ, પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ એમાં છે, ઇન્વેસ્ટમેન્ટ છે, નેટ કરંટ એસેટ છે, ટોટલ આપ્યું બેનું. હવે આ વખતે ઇશ્યુ કેપિટલ 700 કરી નાખ્યું એસ લિમિટેડમાં, અને રિઝર્વ એન્ડ સરપ્લસમાં 300 કર્યા. શું છે? એસી ચાલુ કરું છું, એસી ચાલુ કરી દઈશું. ચાલો આટલા ડેટા આપ્યા છે. અગેન આપણે કેટલા આગળનો દાખલો છે, કેટલા ટકા શેર ખરીદાવો અહીંયા કઈ બદલ્યું છે નહીં, એનું જ લખ્યું છે પાછું. પી લિમિટેડ એક્વાયર્ડ 100% શેર વર્ષના અંતે. લો પાછી આજ વર્કિંગ નોટ બનાવી. રિઝર્વ એન્ડ સરપ્લસ આ વખતે છે જો. ચલો કેટલો રિઝર્વ એન્ડ સરપ્લસ છે? જો ડેટા આપ્યા છે 300. અને મેં ખરીદ્યા ત્યારના અથવા એની પહેલાના જ છે, એટલે પોસ્ટમાં કઈ 300. 100% હિસ્સો આપણો છે ને 300. ચલો કેટલાનું રોકાણ કર્યું? અગેન 1000. 1000 ઇક્વિટી, 1000 રૂપિયાના ઇક્વિટીમાં 100% હિસ્સો મારો 700 છે. આ વખતે 700 છે. 700 માં 100%, 700. પ્રી એક્વિઝિશન 300. 300 ના 100% મારા છે 300. અગેન નેટ એસેટ 1000 ની જ આવી અને ચૂકવે 1000. નો કેપિટલ રિઝર્વ, નો ગુડવિલ. આમાં એમ જ કીધું છે, આમાં પણ કાંઈ નહીં આવે ભાઈ. અગેન કહી દીધું નીલ. લો કે પાછું એક્ઝામ્પલ નંબર આવતે 2 ને મોડિફાઈ કરું છું. ચાલો હવે હું કઈ જરા ચેક કર્યો. પી લિમિટેડ 100% હિસ્સો પાછો ખરીદે, ડેટ પણ એની રૂપિયા બદલી નાખ્યા 1200. આગળનો દાખલો બેઠો કીધો, તો ફરક ક્યાં આવશે? આ રોકાણ બદલ્યું, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. કેટલા રોકાણ કર્યા? 1200. 700 માં 100% મારા 700, 300 માં 100% મારા 300. વિચારો એસેટ મળી 1000 ની, ચૂકવા કેટલા એક્સ્ટ્રા ચૂકવા? આ શું ક્રિએટ કરશે? ગુડવિલ. તો દાખલામાં આપ્યો છે ગુડવિલ. આપ દીધી ગુડવિલ. ચલો એમઆઈ વાળાને લાવ્યા વચ્ચે કે હવે એક્ઝામ્પલ નંબર 5 પાછું કે છે મોડિફાઈ કરો છો એક્ઝામ્પલ નંબર 2 ને. અગેન પાછો ગઈ છે. આ વખતે પી લિમિટેડમાં ટેન્જીબલ એસેટ 2 લાખ ની 2000 છે. પી લિમિટેડમાં એસ ઇન્વેસ્ટમેન્ટ 1000 નું, કરંટ એસેટ એટલાની છે. ઇશ્યુ શેર કેપિટલ એઝ ઇટ ઇઝ પાછું 700, રિઝર્વમાં 300. હવે હું કે પી લિમિટેડે કેટલા ટકા શેર ખરીદ્યા? કઈ તારીખ? વર્ષના રોકાણ 1000. તો હવે અહીંયા ભાગ પડશે. ચાલો વર્કિંગ નોટ 1, ડેટ ઓફ એક્વિઝિશન 31 માર્ચ 2001. ચાલો પછી વર્કિંગ નોટ 2, શેર હોલ્ડિંગ પેટર્ન. શેર હોલ્ડિંગ. ચલો
80% આપણા છે, તો 20% ડાયરેક્ટ કોના હશે? માઇનોરિટી વાળા. ચલો આ બાંટવા પડશે પ્રી અને પોસ્ટમાં. રિઝર્વ તો 300 જ છે અને ખરીદા પહેલાનું જ છે બધું. ચલો ટોટલ થઈ ગયા 300, પણ 300 માં બધા આપણા નથી, તો અહીં બાટીને દેખાડશું આપણે. ચલો લખશું પેલા માઇનોરિટી ઇન્ટરેસ્ટ 20% છે, આના 20%. આમાં તો કાંઈ નથી. મેજોરિટી હોલ્ડિંગ શેર 80%, 300 ના 80%, 240. તો ખબર પડી ગઈ કોના કેટલા છે. આમાં તો કાંઈ નથી. ચલો વર્કિંગ નોટ ફોર બનાવી દો, માઇનોરિટી ઇન્ટરેસ્ટ. ચલો ઇક્વિટી શેરમાં એનો હિસ્સો 700 માં એનો હિસ્સો 20%. ચલો ધ્યાન આપજો. પ્રી એક્વિઝિશન પ્રોફિટ જે આપણે કોઈ તો ઉપર વર્કિંગ નોટ 3 60, પોસ્ટ એક્વિઝિશન પ્રોફિટ જે વર્કિંગ નોટ 3 માં કહી છે કાંઈ નથી, તો નો લે. બોલો ટોટલ કેટલો મળ્યો માઇનોરિટી ઇન્ટરેસ્ટ? 200. જોઈ લો દાખલામાં. ઉપર છે. સમજાવી દીધું ડાયરેક્ટ. આમ 80% સિન્સ શેર હોલ્ડિંગ એસ લિમિટેડમાં છે પીનું, તો એના માટે એમ કહે છે બાકીના જે ટકા લખ્યા એસેટ રિમેનિંગ 20% સ્ટેક ડઝ નોટ બિલોંગ ટુ એસ લિમિટેડ, સો બિલોંગ ટુ આઉટસાઇડ હું કોલ્ડ માઇનોરિટી ઇન કેસ અકોર્ડન્સ વિથ ધ AS 21. તો કે 1000 છે, 80% કમ્પેર કર્યા તો કેપિટલ રિઝર્વ બાકી ગુડવિલ કેપિટલ રિઝર્વ ત્યાંથી મળશે, અને 20% જે નેટવર્થ વધ્યું એ એક્વિઝિશન રેકોર્ડ કરીશું સેપરેટલી એઝ એ ગણતરી નો દેખાય. પહેલા સમજાય, ગણતરી પછી દેખાય. ચલો એની પહેલા આપણે કીધું એ પ્રમાણે નીચે ગુડવિલ કેપિટલ રિઝર્વ એ ગોત્યું છે. ચલો આપણે ગોતી દઈએ વર્કિંગ નોટ 50 COC. એટલે પહેલા એને થિયરી સમજાય માઇનોરિટી ઇન્ટરેસ્ટ કોને કહે. ચલો ઇન્વેસ્ટ કેટલાનું કર્યું ઇન્વેસ્ટમેન્ટ આપણે? 1000 જ હતા ને, 1000 માઇનસ ઇક્વિટી છે 700 માં 80%. બે એક બહુ બોલ કરે છે, ના પાડવી પછી તો બંધ થઈ જવું પડે ને. માઇનસ પ્રી એક્વિઝિશન વર્કિંગ નોટ 3 માં અમે લખેલું છે 240. આને નેટ વર્થ બોલાય. બોલો 560 વત્તા 240. તો હું અહીંયા લખું છું અને ત્યાં અંદર લખેલો છે 800 રૂપિયા. કઈ રીતે આવ્યા મેં આ રીતે સમજાવ્યું છે. બે વચ્ચેનો ગેપ કરું, વધારે આપ્યા હું ક્રિએટ કરે ગુડવિલ, તો આવી ગયા 200 રૂપિયા નીચે ગુડવિલ. ક્લિયર મુદ્દો? ચલો આ બધું મારે હવાલાવાળા ટોપિક છે, આ બધા હવાલા મારે શીખવાડવાના છે. બેઝિક કોન્સેપ્ટ સમજાવ્યો તમે. ચલો શો ટાઈમ થયો? થઈ ગયા હોતા. ચલો હવે સમજવા માટે એક કામ કરો, આપણે 21-22 થઈ ગયા સોલ્વ, કે બાકી જો 21 બાકી છે, 23 22-23 બાકી છે. ચલો હવે 22 માં જરા ચેક કરો તમારે જાતે, જેવું સમજાયું મને 6 વર્કિંગ નોટ જાતે એકવાર ટ્રાય કરો. 6 વર્કિંગ બેલેન્સ શીટ પછી એટલે હમણાં ક્યાંક ડાઉટ ક્વેશ્ચન ક્રિએટ થાય ને તો હું પહેલા બોલી દઉં, પછી કલાક પર દાખલો બોલીશ ડિટેલ. જેવું સમજાયું પહેલા ટ્રાય કરો બેલેન્સ શીટ પછી 6 વર્કિંગ નોટ જશો.